રાતના 12 વાગી રહ્યા હતા. રૂમમાં મોગરાના ફૂલો અને મોંઘા દારૂની મિશ્રિત સુગંધ ફેલાયેલી હતી. હું અવંતિકા સિંહ, શહેરની સૌથી ધનિક બિઝનેસ વુમન, મારા બેડરૂમની વચ્ચે ઊભી હતી. મેં આજે લાલ રંગની શિફોન સાડી પહેરી હતી. મારા છૂટા વાળ મારી કમર સુધી લહેરાતા હતા અને મારી સામે સોફાના ખૂણામાં રોહન બેઠો હતો. 25 વર્ષનો કશાયેલા શરીરવાળો એક સામાન્ય છોકરો. તેનું માથું નમેલું હતું, તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને કપાળ પર પરસેવાના ટીપા ચમકી રહ્યા હતા. મેં હાથમાં વાઇનનો ગ્લાસ લીધો અને ધીમે ધીમે તેની તરફ આગળ વધી. મારા ઝાંઝરનો અવાજ સન્નાટાને ચીરી રહ્યો હતો. રોહન. મેં એક નશીલા અવાજમાં તેનું નામ પુકાર્યું. ત્યાં આટલા દૂર કેમ બેઠા છો? આજે આપણી સુહાગરાત છે. તે ફટાફટ ઊભો થઈ ગયો. તેની નજર ઊંચી કરવાની હિંમત નહોતી થઈ રહી. મેડમ, હું. તેનું ગળું સુકાઈ રહ્યું હતું. હું તેની સાવ નજીક જઈને ઊભી રહી, એટલી નજીક કે મારા શ્વાસ તેના ચહેરા સાથે અથડાઈ રહ્યા હતા. મેં મારી એક આંગળી તેની છાતી પર રાખી અને ધીરેથી નીચે તરફ સરકાવી. મેડમ, મેં હસતા હસતા કહ્યું, આ રૂમની અંદર હું તારી મેડમ નથી, તારી પત્ની છું રોહન. મેં તને 10 લાખ રૂપિયા ફક્ત કાગળ પર સાઇન કરવા માટે નથી આપ્યા. તારે મને અહેસાસ કરાવવો પડશે કે તું મારો પતિ છે. તેના ધબકારા એટલા તેજ હતા કે મને બહાર સુધી સંભળાઈ રહ્યા હતા. મેં તેનો હાથ પકડ્યો અને મારી કમર પર રાખી દીધો. તેનો હાથ તવા જેવો ગરમ હતો. ધ્રુજી કેમ રહ્યો છે? મેં તેની આંખોમાં જોયું. શું એક માલિકથી ડર લાગે છે કે એક સ્ત્રીની આટલી નજીક આવવાથી? એક ક્ષણે તે બંધ રૂમમાં દોલત અને યુવાની વચ્ચે એક એવી રમત શરૂ થવાની હતી જેની શરતો મેં લખી હતી, પણ અંજામ કોઈના કાબૂમાં ન. મિત્રો, તમે વિચારી રહ્યા હશો ને કે હું શહેરની કરોડપતિ માલિક અવંતિકા સિંહ મારી જ ઓફિસના એક સામાન્ય કાલ સાથે સુહાગરાતના રૂમમાં શું કરી રહી હતી. આ વાર્તાની શરૂઆત થઈ હતી આજથી બરાબર 2 દિવસ પહેલા, મારી ઓફિસની કેબિનમાં. હું અવંતિકા છું. ઉંમર 38 વર્ષ. 5 વર્ષ પહેલા મારા પતિએ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તે પોતાની પાછળ 50 કરોડનું સામ્રાજ્ય, એક બહુ મોટી હવેલી અને એક ઊંડો એકાંત છોડી ગયા. મારા પતિના ગયા પછી મારા જેઠ રંજીત સિંહની નજર મારી મિલકત પર હતી. અમારા ખાનદાનના એક જૂના નિયમ મુજબ જો વિધવા પત્ની 5 વર્ષની અંદર ફરીથી લગ્ન ન કરે અથવા તેનો કોઈ વારસ ન હોય તો બધી જ મિલકત પરિવારના સૌથી મોટા પુરુષ એટલે કે મારા જેઠના ટ્રસ્ટમાં જતી રહેશે અને તે 5 વર્ષ આવતા મહિને પૂરા થવાના હતા. રંજીત સિંહ વકીલો સાથે તૈયાર બેઠો હતો મને રસ્તા પર લાવવા માટે, મને મારી કંપની અને આઝાદી બચાવવા માટે. એક પતિની જરૂર હતી, એક કઠપુત્રીની. હું આ જ વિચારોમાં હતી કે મારી કેબિનનો દરવાજો નોક થયો. કમિંગ, મેં કડક અવાજમાં કહ્યું. અંદર રોહન આવ્યો. મારી ઓફિસનો એક જુનિયર એકાઉન્ટન્ટ. કપડાં સાધારણ હતા. શર્ટની કોલર થોડી ઘસાયેલી, પણ ચહેરા પર એક પ્રામાણિકતા અને આંખોમાં એક અજીબ લાચારી હતી. મેડમ, મને લોન જોઈએ છે, તે હચકાતા બોલ્યો. મેં ફાઇલ પરથી નજર હટાવ્યા વગર પૂછ્યું, કેટલી? 5 લાખ. મેં પેન રોકી અને ઉપર જોયું. 5 લાખ? તારો પગાર 20,000 છે, કેવી રીતે ચૂકવશે? રોહનની આંખોમાં આંસુ આવી ગયા. મેડમ, મારી માતા હોસ્પિટલમાં છે.
તેમનું હાર્ટનું ઓપરેશન કરવાનું છે. જો કાલ સુધી પૈસા જમા ન કર્યા તો ડૉક્ટરે જવાબ આપી દીધો છે. પ્લીઝ મેડમ, મારી સેલેરીમાંથી કાપી લેજો. હું આખી જિંદગી તમારી ગુલામી કરીશ. ગુલામી, આ શબ્દ મારા મગજમાં ગૂંજી ગયો. હું મારી ખુરશી પરથી ઊભી થઈ અને તેની પાસે ગઈ. મેં તેને ધ્યાનથી જોયો. જવાન હતો, સાફ રંગ, તીક્ષ્ણ નૈન નક્ષ, પણ ગરીબીએ તેને થકવી દીધો હતો. પણ તેની મર્દાનગી અને તેનું વ્યક્તિત્વ કોઈ પણ મોંઘા સૂટવાળા કરતાં શ્રેષ્ઠ હતું. મારા મગજમાં એક વિચાર આવ્યો. 100 લોન તો નહીં મળે રોહન, મેં ઠંડા અવાજમાં કહ્યું. રોહનનો ચહેરો ફીકો પડી ગયો. તે મારા પગમાં પડી ગયો. મેડમ પ્લીઝ, મારી માં મરી જશે. ઊભો થા, મેં ધમકાવતા કહ્યું. લોન નહીં મળે, પણ 10 લાખ મળી શકે છે. અત્યારે ને અત્યારે, આ જ ટેબલ પર. રોહને હેરાન થઈને મન જોઈ. 10 લાખ? હા, પણ બદલામાં તારે તે કરવું પડશે જે હું કહીશ. હું કંઈ પણ કરીશ મેડમ, કોઈનું મર્ડર પણ કરવું હોય. હું હસી. મર્ડરને લગ્ન કરવાના છે. રોહન સદબદ થઈ ગયો. લગ્ન? કોની સાથે? મારી સાથે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ફક્ત એસીનો અવાજ આવી રહ્યો હતો. રોહનને લાગ્યું કદાચ મેં કોઈ મજાક કરી છે. ફક્ત 30 દિવસ માટે મેં મારી વાત સ્પષ્ટ કરી. આ એક કોન્ટ્રાક્ટ મેરેજ હશે. તારે દુનિયાની સામે મારો પતિ બનીને રહેવું પડશે. મારા ઘરમાં મારી સાથે, જેથી હું મારી મિલકત બચાવીશ. 30 દિવસ પછી હું તને છૂટાછેડા આપી દઈશ. મેં ખાનામાંથી ચેકબુક કાઢી અને 10 લાખનો ચેક સાઇન કરીને તેની સામે રાખી દીધો. આ રહ્યો તારી માના જીવનનો કાગળ. હવે નિર્ણય તારો છે. રોહને તે ચેક જોઈ. પછી મને તેની આંખોમાં એક યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ તેનું સ્વાભિમાન હતું, એક તરફ તેની માં. તેણે ધ્રુજતા હાથે તે ચેક ઉઠાવી લીધો. હું તૈયાર છું મેડમ. ગુડ, મેં હસતા હસતા કહ્યું. અને હા, હવે મને મેડમ ને અવંતિકા કહે છે. અને યાદ રાખજે, તું ફક્ત દુનિયા માટે પતિ છે. બંધ રૂમમાં તારી હેસિયત ફક્ત એક નોકરની રહેશે. મારી મરજી વગર મને અડવાનું તો દૂર, મારી તરફ જોતો પણ નહીં. તેણે માથું નમાવી દીધું. સોદો નક્કી થઈ ગયો હતો. મેં એક માણસની મજબૂરીને ખરીદી લીધી હતી. તે જ સાંજે હું રોહનને શહેરના સૌથી મોંઘા મોલમાં લઈ ગઈ. તેને અવંતિકા સિંહનો પતિ લાગવાનું હતું, તો તેનો દેખાવ બદલવો જરૂરી હતો. તે ખૂબ જ અસહજ હતો. આટલી ચમકધમક તેણે ક્યારેય જોઈ નથી. અમે એક મોટા બ્રાન્ડેડ શોરૂમમાં ગયા. મેં તેના માટે 5-6 મોંઘા શૂટ અને શર્ટ્સ કઢાવી. છા પહેરીને બતાવ, મેં હુકમ કર્યો. તે ટ્રાયલ રૂમમાં ગયો. 5 મિનિટ થઈ ગઈ. તે બહાર ન આવ્યો. હું ગુસ્સે થઈ તો હું જાતે ટ્રાયલ રૂમ પાસે ગઈ. રોહન શું કરે છે આટલી વારથી? મેં દરવાજો ખટખટાવ્યો. તે મેડમ, આ શર્ટના બટન બહુ અજીબ છે, લાગતા નથી. અંદરથી ગભરાયેલો અવાજ આવ્યો. મેં આસપાસ જોયું, કોઈ નહોતું. એક શૈતાની વિચાર મારા મગજમાં આવ્યો. મારે તેને એ પણ તો શીખવાનું હતું કે હવે તેનો માલિક કોણ છે. મેં ટ્રાયલ રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ઘૂસી ગઈ. રોહન ફક્ત પેન્ટમાં હતો. ઉપરનું શરીર ખુલ્લું. તેને નવો શર્ટ પહેર્યો હતો, પણ બટન ખુલ્લા હતા. મને અચાનક અંદર જોઈને તે ખરાબ રીતે ગભરાઈ ગયો. તે પોતાની છાતી છુપાવવાની કોશિશ કરવા લાગ્યો. મેડમ, તમે બહાર જાઓ, હું કરી લઈશ. તે દિવાલ સાથે ચીપકી ગયો. ટ્રાયલ રૂમ બહુ નાનો હતો. અમારી બંને વચ્ચે ભાગ્યે જ 6 ઇંચનું અંતર હતું. ચારે બાજુ અરીસા હતા, જેમાં મને તેનું કસમસાતું શરીર દેખાઈ રહ્યું. શાંત ઊભો રહે, મેં કહ્યું.
અને તેની નજીક ગઈ. હું કરું છું. હું તેની સાવ સામે ઊભી રહી ગઈ. મારો ચહેરો તેની છાતી બરાબર હતો. મેં તેના શર્ટના કોલર ઠીક કર્યું. મેં ધીમે ધીમે એક એક કરી તેના બટન લગાવવાના શરૂ કર્યા, નીચેથી ઉપરની તરફ. જ્યારે હું તેની છાતી પાસેનું બટન લગાવી રહી હતી ત્યારે જાણી જોઈ મેં મારી આંગળીઓનો પાછળનો ભાગ તેની છાતી પર ફેરવી દીધો. તેની ત્વચા બહુ સખ્ત અને ગરમ હતી. તેના ધબકારા કઈ હથોડાની જેમ ચાલી રહ્યા હતા. મેં ઉપર જોયું. તે પોતાના શ્વાસ રોકીને ઊભો હતો. તેને આ રીતે મારા કાબૂમાં જોઈને મને એક અજીબ નશો મહેસૂસ થયો, પાવરનો નશો. મેં તેના કાન પાસે ઝૂકીને ફૂસફૂસાવ્યું, શ્વાસ લઈ લે રોહન, અત્યારે તો મેં ફક્ત બટન લગાવ્યા છે. આગળના 30 દિવસ કેવી રીતે પસાર કરીશ? તે પરસેવે રેપ જેપ થઈ ગયો હતો. એસી શોરૂમમાં પણ તેને ગરમી લાગી રહી હતી. જા બહાર નીકળ, મેં કહ્યું. તે દિવસે મને અહેસાસ થયો કે રોહન ભલે ગરીબ છે પણ તે એક મર્દ છે, અને હું ભલે ગમે તેટલી પથ્થર દિલની બનું તો પણ એક સ્ત્રી છે. તે ટ્રાયલ રૂમ વાળી ક્ષણ તે ફક્ત એક્ટિંગ નહોતી, ત્યાં કંઈક તો ચિંગારી ઉઠી ગઈ હતી. બીજા દિવસે કોર્ટ મેરેજ થઈ ગયા, ખૂબ જ શાંતિથી. રોહને તેની માતાનું ઓપરેશન કરાવી દીધું હતું. તે ભય મુક્ત હતી. હવે તે પૂરી રીતે મારો હતો. સાંજે હું રોહનને લઈને મારી હવેલી પર પહોંચ્યો. જેવા અમે ગેટ પર પહોંચ્યા ત્યાં પહેલેથી જ એક કાળી એસયુવી ઊભી હતી. મારો જેઠ રણજીત સિંહ. મારું લોહી ઉકળી ઉઠ્યું. તેને ખબર પડી ગઈ હતી. રણજીત વરાંડામાં ઊભો સિગરેટ પી રહ્યો હતો. અમને જોતા જ તેની આંખોમાં શંકા તરવા લાગી. અરે અવંતિકા, તેણે તેની ગંદી હસી સાથે કહ્યું. કોણ છે સાથે? નવો ડ્રાઈવર રાખ્યો છે શું? બહુ ચીકણો છે. રોહને પોતાનું માથું નમાવી દીધું. તેને પોતાનું અપમાન મહેસૂસ થયું. મને ગુસ્સો આવ્યો. મેં આગળ વધીને રોહનનો હાથ જોરથી પકડ્યો અને તેને ખેંચીને મારી બરાબરીમાં ઊભો રાખ્યો. ડ્રાઈવર નથી રણજીતભાઈ, મેં રણજીતની આંખોમાં આંખ પોળવીને કહ્યું. પતિ છે મારા, મિસ્ટર રોહન સિંહ, અને આ હવેલીના નવા માલિક. રણજીતના મોઢામાંથી સિગરેટ પડી ગઈ. શું તે લગ્ન કરી લીધા? મને પૂછ્યા વગર? મારી જિંદગી છે, હું કોઈને પણ ન પૂછું. અને હા, તે વસિયતવાળો કાગળ તૈયાર રાખજો. 5 વર્ષની શરત પૂરી થઈ ગઈ છે. હવે તમે મારી મિલકતને હાથ પણ લગાવી શકતા નથી. રણજીતનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે રોહન તરફ વધ્યો અને તેને ઉપરથી નીચે સુધી જોયું. સારું, તો આ છે તે નસીબદાર. ક્યાંથી ઉઠાવ્યો છે આને? રસ્તા ઉપરથી? દેખાવ પરથી તો ચોર ઉચક્કો લાગે છે. રોહન કંઈ ન બોલ્યો. તે બસ ચૂપચાપ ઊભો રહ્યો, જેવું મેં શીખવ્યું હતું. ચાલ રોહન, મેં કહ્યું અને રણજીતને નજર અંદાજ કરીને અંદર જવા લાગી. જતા જતા રણજીતને પાછળથી કહ્યું, લગ્ન તો કરી લીધા, પણ આ લગ્ન સાચા છે કે નાટક એ મને ખબર પાડતા આવડે છે. જો આ દગો નીકળ્યો ને તો તમને બંનેને જેલની હવા ખવડાવીશ. તેની ધમકીએ મારા દિલમાં એક ડર પેદા કરી દીધો. રણજીત બહુ ખતરનાક માણસ હતો. જો તેને જરા પણ શંકા ગઈ કે આ કોન્ટ્રાક્ટ મેરેજ છે તો તે અમને બરબાદ કરી દેશે. અને સમજાઈ ગયું કે મારે બહુ સાવધાન રહેવું પડશે. રાત થઈ ગઈ. રણજીત હજુ પણ હવેલીના ગેસ્ટ હાઉસમાં રોકાયેલો હતો, અમારા પર નજર રાખવા માટે. મને ખબર હતી કે તે અમારા રૂમની આસપાસ જ હશે, એટલે સુહાગરાતનું નાટક કરવું અમારી મજબૂરી હતી. અમે અમારા બેડરૂમમાં આવ્યા. મેં દરવાજો લોક કર્યો. રોહન ખૂણામાં ઊભો હતો, હજુ પણ તે સૂટમાં જકડાયેલો. રિલેક્સ રોહન, મેં કહી દીધું.
તે બસ એક કૂતરો છે જે ભસે છે. મેં કબાટમાંથી એક બોટલ કાઢી અને 2 ગ્લાસ બનાવ્યા. આ લે, આ પી લે, તારે આની જરૂર પડશે. મેં ગ્લાસ તેની તરફ લંબાવ્યો. હું દારૂ નથી પીતો મેડમ, તેણે ના પાડી. પી, મેં આદેશ આપ્યો. આ મારી વિનંતી નથી, ઓર્ડર છે. રંજીત બહાર છે. તેને લાગવું જોઈએ કે અંદર જશ્ન મનાઈ રહ્યો છે અને તારી આ ગભરામણ શંકા પેદા કરશે. રોહન એક શ્વાસે ગ્લાસ ખાલી કરી દીધો હતો. દારૂ તેના ગળા નીચે ઉતર્યો અને તેના ચહેરા પર એક લાલી આવી ગઈ. મેં પણ એક ઘૂંટડો ભર્યો. દારૂ અને તે દિવસના થાકે મારા અંદરના સંયમને ઢીલો કરી દીધો હતો. મેં રૂમની લાઇટ ડીમ કરી દીધી અને ધીમું સંગીત વગાડ્યું. રોહન મારી પાસે આવ્યો. મેં સોફા પર બેસીને કહ્યું. તે ધીરે ધીરે મારી પાસે આવ્યો. દારૂએ કદાચ તેની ખચકાટ થોડી ઓછી કરી દીધી હતી. બેસો, મેં મારી પાસે જગ્યા બનાવી. તે બેસી ગયો. અમારી જાંઘો એકબીજા સાથે અટકી રહી હતી. રોહન, તને ખબર છે, મારા પતિને મરીએ 5 વર્ષ થઈ ગયા. મેં તેની આંખોમાં જોતા કહ્યું. 5 વર્ષથી આ પલંગ પર કોઈ મર્દ નથી સૂતું. આ રૂમ, આ દિવાલો, બધું જ મને ખાવા દોડે છે. રોહન મારી તરફ જોઈ રહ્યું હતું. તેની આંખોમાં હવે ડરની જગ્યાએ એક સમોહન હતું. હું આજે તેને બહુ સુંદર લાગી રહી હતી. મેં મારો હાથ તેના ઘૂંટણ પર રાખ્યો, રંજીતને વિશ્વાસ અપાવવા માટે. અમારે તે આવજો. તે માહોલ બનાવવો પડશે કે રોહન, જે સુહાગરાત પર હોય છે. મેં ફૂસફૂસાવ્યું. મેં તેનો હાથ પકડીને મારી કમર પર રાખી દીધો. અડીને તો છું. શું હું તને તારી બીવી નથી લાગતી? રોહનનો હાથ ધ્રુજી રહ્યો હતો, પણ તેણે હટાવ્યો નહીં. મેડમ, તમે બહુ સુંદર છો. દારૂના નશામાં તેના મોઢામાંથી સત્ય નીકળી ગયું. તું પછી સાબિત કર. મેં પણ ચુનૌતી ફેંકી. સાબિત કર કે મેં 10 લાખ રૂપિયા નકામા નથી વાપર્યા. હું તેની વધુ નજીક ખસી ગઈ. મેં મારું માથું તેના ખંભા પર રાખી દીધું. મારો એક હાથ તેની છાતી પર હતો. તેના સૂટના બટન ખોલી રહી હતી. માહોલ બહુ ગરમ થઈ ચૂક્યો હતો. રોહનના શ્વાસ ભારે થઈ ગયા હતા. એક મર્દની ફિતરત જાગી રહી હતી. તે ભૂલી ગયો કે હું માલકીન છું. તે ભૂલી ગયો કે આ નાટક છે. તેણે તેના બંને હાથોથી મારો ચહેરો પકડી લીધો. તેની આંખોમાં એક અજીબ દીવાનગી હતી. અવંતિકા. તેને મારું નામ લીધું. જી કે મેડમ લગાડ્યા વગર તે મારા હોઠ તરફ ઝૂક્યો. તે મને કરવાનો જ હતો. મારું દિલ પણ જોરથી ધબકી રહ્યું હતું. એક ક્ષણ માટે, બસ એક ક્ષણ માટે મારું મન થયું કે હું તેને ન રોકું. હું પણ આ એકાંતથી થાકી ગઈ હતી. તેના હોઠ મારા હોઠથી બસ 1 ઇંચ દૂર હતા. તેના ગરમ શ્વાસ મને મહેકાવી રહ્યા હતા. ત્યારે જ મારો અહંકાર જાગી ગયો. મને યાદ આવ્યું કે અમારો નોકર છે. મેં આને ખરીદ્યો છે. જેવો તેણે મને અડવાની કોશિશ કરી, મેં પૂરી તાકાતથી તેને ધક્કો માર્યો. તેનો નશો ઉતરી ગયો. તારી ઓકાતમાં રે રોહન, મેં બૂમ પાડી. હિંમત કેવી રીતે થઈ મને અડવાની? મેં તને નાટક કરવા માટે કહ્યું હતું, સાચે જ પતિ બનવા માટે નહીં. રોહન જમીન પર બેઠો, હક્કા બક્કા થઈને મને જોઈ રહ્યો હતો. તેને સમજાયું નહીં કે અચાનક શું થયું. તું ફક્ત એક ખરીદાયેલો ગુલામ છે. મેં આંગળી ચીંધીને કહ્યું, તારા જેવા લોકો મારા પગમાં બેસવા લાયક હોય છે, મારા પલંગ પર નહીં. આજે રાત્રે તું અહીં જ જમીન પર સૂઈશ. ખબરદાર, જો પલંગ તરફ જોયું પણ છે તો. રોહનની આંખોમાં આંસુ અને અપમાન બન્યા હતા. તે ચૂપચાપ માથું નમાવીને ત્યાં જ ગાલીચા પર સૂઈ ગયો. મને મારી જીત મહેસૂસ થઈ. મેં તેને તેની જગ્યા બતાવી દીધી હતી. હું બેડ પર સૂવા માટે ફરી ત્યારે જ
મારી નજર બેડરૂમના દરવાજાની નીચે પડી. ત્યાં એક પડછાયો હતો. કોઈ દરવાજા સાથે ચીપકીને ઊભું હતું અને તેને અમારી બધી જ વાતો સાંભળી લીધી હતી. નશામાં મને આ વાતનું ભાન જ નહોતું થયું. મારું દિલ ધબકી ઉઠ્યું. શું તે રંજીત હતું? જો તેણે સાંભળી લીધું કે આ નાટક છે અને રોહન મારો ગુલામ છે, તો તે કાલે સવારે જ અમને બરબાદ કરી દેશે. પડછાયો હલ્યું. પછી કદમોના અવાજ દૂર થવા લાગ્યા. તે જતો રહ્યો હતો. પણ હવે તે શું કરશે? શું અમારું રહસ્ય ખુલી ગયું હતું? શું કાલે સવારે મારી બરબાદીની સવાર થવાની હતી? હું તે રાત્રે સૂઈ ન શકી. હું પલંગ પર પડખા બદલતી રહી અને રોહન જમીન પર. અમારી વચ્ચે દોલતની દિવાલ હતી અને બહાર જોખમનું તોફાન. મિત્રો, કોણ હતું દરવાજાની બહાર? શું રંજીતને અમારા કોન્ટ્રાક્ટનું સત્ય ખબર પડી ગઈ? અને હવે જ્યારે રોહનનું દિલ અને સ્વાભિમાન તૂટી ગયું છે, તો શું તે મારો સાથ આપશે કે પોતાના અપમાનનો બદલો લેશે? આ 30 દિવસની સફર હવે એક જંગ બનવાની હતી. સવાર થઈ. સૂરજના પહેલા કિરણની સાથે જ અમારા બેડરૂમના દરવાજા પર એક જોરદાર ટકોરો પડ્યો. મારો જીવ અધર થઈ ગયો. મેં રોહનને જોયું. તે પણ જાગી ગયો હતો. તેની આંખોમાં રાતવાળા અપમાનનો દર્દ હજુ પણ હતો. પણ દરવાજાનો અવાજ સાંભળી તે સતર્ક થઈ ગયો. તેણે ઊભા થઈને પોતાનો સૂટ ઠીક કર્યો. મેં ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. સામે રંજીત સિંહ ઊભો હતો. તેની આંખોમાં ઊંઘની જગ્યાએ એક ગંદી વિજય સ્મિત હતી. સુપ્રભાત, તેણે રૂમની અંદર નજર નાખતા કહ્યું. રાત્રે તો બહુ જોર જોરથી વાતો થઈ રહી હતી. ઓકાત, ગુલામ, ખરીદાયેલો પતિ. મેં સાચું સાંભળ્યું ને? મારું લોહી જામી ગયું. તેણે બધું સાંભળી લીધું હતું. રંજીત અંદર આવ્યો અને રોહનની સામે ઊભો રહી ગયો. કેમ બે નોકર? રાત્રે માલકીને જમીન પર સોડાવ્યો? મને તો પહેલા જ શંકા હતી કે આ લગ્ન નહીં, નોટંકી છે. હવે જો હું તારા અને તારી આ માલકીનના શું હાલ કરું છું. આજે પંચાયત ભરાશે અને આ મિલકત મારી થશે. મારી રમત પૂરી થઈ ચૂકી હતી. ત્યારે જ રોહન, જે અત્યાર સુધી માથું નમાવીને ઊભો હતો, અચાનક હસ્યો. એક બેફિકર હસી. તેણે આગળ વધીને રંજીતની આંખોમાં આંખો પોરવી. મોટા ભાઈ, રોહને ભારે અવાજમાં કહ્યું, કાનનો ઈલાજ કરાવી લો. રાત્રે બંધ રૂમમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ થઈ રહ્યો છે કે તકરાર, એ સાંભળવા માટે કાન દરવાજા પર લગાવવા તમારા જેવા અમીરોને શોભતું નથી. રંજીતનો ચહેરો ઉતરી ગયો. તું મને શીખવીશ? હા. રોહને મારો હાથ પકડી લીધો. તેની પકડ એટલી સખ્ત હતી કે મને દુખાવો થાય. પણ તે દુખાવામાં એક સહારો હતો. અવંતિકા મારી પત્ની છે અને પતિ પત્નીમાં ઝઘડા થાય છે. મેં કાલે કોઈ ભૂલ કરી હતી એટલે એમણે મને જમીન પર સુરાવ્યો. આમાં નોકર અને માલિક ક્યાંથી આવ્યો? શું તમે તમારી પત્ની સાથે ક્યારેય નથી લડતા? રોહને જે આત્મવિશ્વાસથી જૂઠું બોલ્યું, રંજીત ગૂંચવાઈ ગયો. તેને લાગ્યું કદાચ તેણે ખોટો અર્થ કાઢ્યો. ઠીક છે, રંજીતે દાવ બદલ્યો. જોઈએ આ પતિ પત્નીનું નાટક ક્યાં સુધી ચાલે છે. 30 દિવસ પછી વસિયત ખુલશે. ત્યાં સુધી હું અહીં જ છું. તે પગ પછાડતો ચાલ્યો ગયો. દરવાજો બંધ થતા જ મેં રાહતનો શ્વાસ લીધો. મેં રોહન તરફ જોયું. હું તેને થેન્ક યુ કહેવા માંગતી હતી, પણ રોહને મારો હાથ ઝટકી નાખ્યો. ભૂલ ના રાખતા મેડમ, તેને ઠંડા અવાજમાં કહ્યું. આ મેં તમારા માટે નહીં, મારા 10 લાખ રૂપિયા માટે કર્યું છે. જે દિવસે 30 દિવસ પૂરા થશે, હું એક ક્ષણ પણ નહીં રોકાઉં. તે બાથરૂમમાં જતો રહ્યો. તે દિવસે મને પહેલી વાર
મારી મિલકત પર નહીં, મારા એકાંત પર ગુસ્સો આવ્યો. મેં એક માણસનું દિલ દુભાવ્યું હતું. આગળના 10 દિવસ એક અજીબ ખામોશીમાં વીત્યા. અમે દુનિયાની સામે પરફેક્ટ કપલ હતા અને રૂમની અંદર અજાણ્યા. રોહન પોતાનો રોલ ખૂબ સારી રીતે નિભાવી રહ્યો હતો. તે મને સમયસર દવા આપતો, મારી સાથે ઓફિસ જતો, રંજીતના દરેક સવાલનો જવાબ આપતો. પણ તેની આંખોમાં મારા માટે તે માન નહોતું જે પહેલા હતું. હવે ફક્ત ફરજ હતી અને હું ધીરે ધીરે પીગળી રહી હતી. તેની તે રૂક્ષતા મને ખૂંચવા લાગી હતી. હું ઈચ્છતી હતી કે તે મને જુએ. એક સવારે હું નહાવા ગઈ. મારું ધ્યાન ક્યાંક બીજે હતું. જેવી હું બાથ ટબમાંથી બહાર નીકળવા ગઈ, મારો પગ લપસ્યો. મારા મોઢામાંથી ચીસ નીકળી અને હું ધડામ દઈને પડી ગઈ. મારા ઘૂંટીમાં ભયંકર મચકોડ આવી ગયો. હું ઊભી નહોતી થઈ શકતી. દુખાવાને લીધે મારો જીવ નીકળી રહ્યો હતો. અવંતિકા, બહારથી રોહનનો અવાજ આવ્યો. શું થયું? રોહન, હેલ્પ! હું તડપતા બોલી. દરવાજો લોક નહોતો. રોહન દરવાજો ખોલીને અંદર આવી ગયો. હું ભીની હતી. મેં ફક્ત એક બાથરોબ લપેટ્યો હતો, જે પડવાને લીધે થોડો ખુલી ગયો. મને તે હાલતમાં જોઈને રોહન એક ક્ષણ માટે થંભી ગયો. તેણે પોતાની આંખો ફેરવી લીધી. હું કાંતાબાઈને બોલાવું છું. તે પાછો ફર્યો. રોકાવ રોહન. હું રડી પડી. દુખાવો થાય છે, પ્લીઝ. રોહન રોકાય. તેણે ઊંડો શ્વાસ લીધો. તે મારી પાસે આવી અને તેણે પોતાની આંખો બંધ કરી દીધી. માફ કરજો, તેણે કહ્યું. પોતાની મજબૂત બાહોમાં મને ઉઠાવી લીધી. તેનું શરીર મારા ભીના શરીર સાથે અડકેલું હતું. તેની છાતીની ગરમી મારા ઠંડા શરીરમાં ઉતરી રહી હતી. તેણે મને ગોદમાં ઉઠાવીને બેડરૂમ સુધી લાવ્યો અને પલંગ પર સૂરાવી દીધી. તેને મારી તરફ જોયું નહીં. તે સીધો ફર્સ્ટ એડ બોક્સ લાવ્યો. તેને મારો પગ પોતાના હાથમાં લીધો. મારો પગ તેના હાથની સરખામણીમાં કેટલો નાજુક લાગતો હતો. તેણે બામ લગાવ્યું અને ધીરે ધીરે માલિશ કરવા લાગ્યો. દર્દ અને સુકૂનનો મિશ્રિત અવાજ મારા મોઢામાંથી નીકળ્યો. તેને ઉપર જોયું. અમારી નજર મળી. મારું મન થયું કે હું તેનો હાથ પકડી લઉં અને તેને રોકી લઉં. હવે ઠીક છે? તેને પૂછ્યું. તેનો અવાજ ભારે હતો. તે તરત જ પાછળ હટી ગયો. હું બહાર જાઉં છું, આરામ કરો. તે ચાલ્યો ગયો. પણ તે દિવસે મારા દિલે એક નિર્ણય કરી લીધો હતો. મને રોહન ફક્ત 30 દિવસ માટે નહોતો જોતો. મને તે હંમેશા માટે જોતો હતો. 20મો દિવસ હતો. શહેરની એક બહુ મોટી બિઝનેસ પાર્ટી. મારે જવું જરૂરી હતું. મેં રોહનને એક બહુ મોંઘો સૂટ પહેરાવ્યો. તે કોઈ રાજકુમારથી ઓછું નહોતો લાગતો. હું તેને જોતી જ રહી ગઈ. પાર્ટીમાં અમે પહોંચ્યા ત્યાં શહેરના બધા જ અમીરો હાજર હતા. રંજીત પણ ત્યાં જ હતો, તેના મિત્રો સાથે. હું રોહનનો હાથ પકડીને ચાલી રહી હતી. મને તેના પર ગર્વ થઈ રહ્યો હતો. ત્યારે જ રંજીતનો એક મિત્ર મિસ્ટર ખન્ના, જે બહુ જ બદતમીઝ પ્રકારનો માણસ હતો, અમારી પાસે આવ્યો. તે નશામાં હતો. અરે અવંતિકાજી, તેણે મને ઉપરથી નીચે સુધી ઘૂરતા કહ્યું. સાંભળ્યું છે નવો હસબેન્ડ શોધી લીધો? શું વાત છે? આજકાલના તો છોકરાઓના નસીબ ખુલી ગયા છે. આમ તો આ બીજા કામ કરે છે કે શું? ફક્ત રાતના કામ માટે રાખ્યો છે. આસપાસ ઉભેલા લોકો હસી પડ્યા. રંજીત પણ સ્મિત કરી રહ્યો હતો. મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો. હું કંઈક બોલવા જ જતી હતી કે રોહન આગળ આવ્યો. તેણે ખન્નાના હાથમાંથી દારૂનો ગ્લાસ ઝૂંટવી લીધો
અને ટેબલ પર પછાડ્યો. આ અવાજથી બધા ચૂપ થઈ ગયા. મિસ્ટર ખન્ના, રોહને બહુ જ શાંત પણ ખતરનાક અવાજમાં કહ્યું. હું અવંતિકાનો પતિ છું અને પતિનું કામ ફક્ત રાતની ડ્યુટી નથી, પણ દિવસે પોતાની પત્નીની ઇજ્જતની રખેવારી કરવાનું પણ હોય છે. આવતી વખતે જો તમારી નજર કે જીભ મારી પત્ની માટે લપસી તો હું ભૂલી જઈશ કે આ પાર્ટી છે અને તમે મહેમાન. આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. કોઈને આશા નહોતી કે કાલનો એક કલ્ક શહેરના સૌથી મોટા અમીરને ધમકી આપશે. ખન્ના ડરીને પાછળ હટી ગઈ. રંજીતનું મોઢું ખુલ્લું રહી ગયું. રોહને મારો હાથ પકડ્યો. ચાલ અવંતિકા, જ્યાં ઇજ્જત નથી ત્યાં આપણે નહીં. તે મને ત્યાંથી લઈ આવ્યો અને હું કારમાં તેને જોતી રહી. કેમ કર્યું તમે આવું? મેં પૂછ્યું. તમે તો પૈસા માટે છો ને? રોહને સ્ટીયરિંગ વ્હીલને જોરથી પકડ્યો. સોદો મારા સમયનો થયો હતો મેડમ, મારા જમીરનો નહીં. તમે મારી પત્ની છો, ભલે નામની. કોઈ તમારી તોહીન કરે તે રોહન સહન નહીં કરે. તે રાત્રે ઘરે પહોંચી મેં મારા બેડરૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો. રોહન સોફા પર સૂવા જતો હતો. રોહન, મેં તેને બોલાવ્યો. આજે સોફા પર નહીં, બેડ પર સૂઈ જા. તેણે ચોકીને જોયું. બાજુમાં. મેં સ્પષ્ટ કર્યું, પતિની જેમ. તે કંઈ ન બોલ્યો. તે આવ્યો અને મારી બાજુમાં સૂઈ ગયો. અમારી વચ્ચે એક ઓશિકાનું અંતર હતું, પણ તે રાત્રે મને 5 વર્ષ પછી પહેલીવાર ડર વગરની ઊંઘ આવી. મિત્રો, પૈસા તમને પલંગ આપી શકે છે, પણ ઊંઘ અને સુકૂન ફક્ત એક સાચો સાથી આપી શકે છે. 25મે દિવસે મને બહુ તેજ તાવ આવ્યો, 104 ડિગ્રી. રંજીતે જાણી જોઈને બધા નોકરને રજા આપી દીધી હતી, જેથી હું પરેશાન થઈ જાઉં. ઘરમાં કોઈ નહોતું. હું પલંગ પર તડપી રહી હતી. મારું શરીર આગની જેમ સળગી રહ્યું હતું. રોહન, તે એક ક્ષણ માટે પણ મારી પાસેથી હટ્યો નહીં. તેને આખી રાત મારા માથા પર પટ્ટીઓ રાખી. તેને મને પોતાના હાથે ખીચડી ખવડાવી. તાવની બેહોશીમાં હું બોલવા લાગી. ન જાઓ, મને છોડીને ન જાઓ. હું એકલી છું, બહુ એકલી છું. મને મહેસૂસ થયું કે કોઈએ મારો હાથ પોતાના બંને હાથોમાં પકડી લીધો છે. હું અહીં જ છું અવંતિકા, હું ક્યાંય નથી જઈ રહ્યો. હું રડવા લાગી. બધા ચાલ્યા જાય છે રોહન, તમે પણ ચાલ્યા જશો. 5 દિવસ પછી તમે પણ ચાલ્યા જશો. ત્યારે જ મારા કપાળ પર મને એક ભીનાશ મહેસૂસ થઈ. કદાચ તેણે ઝૂકીને મારા કપાળને ચુંબન કર્યું. નહીં જાઓ, જો તું રોકીશ તો ક્યારેય નહીં જાઓ. સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારો તાવ ઉતરી ગયો હતો અને હું રોહનની છાતી પર માથું રાખીને સૂતી હતી. તેણે મને પોતાની બાહોમાં જકડેલી હતી. તે સવારે મને અહેસાસ થયો કે હું આ છોકરાને પ્રેમ કરવા લાગી છું. બેઇંતહા પ્રેમ. મને મારી મિલકત નહીં, આ છોકરો જોઈએ છે. છોટે તે દિવસ આવી ગયો. 30મો દિવસ, કોન્ટ્રાક્ટનો છેલ્લો દિવસ. સવારમાં રંજીતસિંહ પોતાના વકીલ અને પોલીસ સાથે હવેલી આવી ગઈ. હું હોલમાં બેઠી હતી. રોહન મારી સાથે ઊભો હતો. રમત પૂરી. રંજીતે એક ફાઇલ ટેબલ પર ફેંકી. મને ખબર પડી ગઈ છે, આ લગ્ન નકલી છે. આ છોકરો રોહન તારી ઓફિસનો કર્મચારી છે, જેને તે 10 લાખમાં ખરીદ્યો છે. મારી પાસે આના સબૂત છે. તેણે રોહનની તે લોન એપ્લિકેશનની કોપી કાઢી, જે તેણે 30 દિવસ પહેલા ભરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર, ધરપકડ કરો આની છેતરપિંડીના ગુનામાં, અને આ બધી મિલકત હવે મારી છે. પોલીસ રોહન તરફ વધી. રોહને મને જોઈ. તેની આંખોમાં એક સવાલ હતો. શું હું સાચું બોલું?
જો તે સાચું બોલે તો મારી બદનામી થાય, અને જો તે ચૂપ રહે તો તે જેલમાં જાય. હું ઊભી થઈ. મને મારી મિલકત નહોતી જોઈતી. મને રોહનને બચાવવો હતો. રંજીતભાઈ, હું બોલવા જ જતી હતી કે આ બધું સાચું છે ત્યારે જ રોહને મારો હાથ પકડી લીધો. રોકો, તેણે ગર્જના કરીને કહ્યું. તેણે પોતાના ખિસ્સામાંથી તે 10 લાખનો ચેક કાઢ્યો, જે મેં તેને આપ્યો હતો. તે ચેક મચકોડાયેલો હતો. તેણે બધાની સામે તે ચેકના ટુકડા ટુકડા કરી દીધા અને રંજીતના મોઢા પર ફેંકી દીધું. કયા પૈસા? કેવો સોદો? રોહન બોલ્યો. મેં આજ સુધી અવંતિકા પાસેથી 1 રૂપિયો નથી લીધો. અને રહી વાત લોનની, હા, હું ગરીબ છું. મને લોન માંગી હતી, પણ અવંતિકાએ મને લોન નહીં, પોતાનું દિલ આપ્યું. રંજીત હકાબકા રહી ગયો. તું જૂઠું બોલે છે. કોન્ટ્રાક્ટ ક્યાં છે? અરે કોઈ કોન્ટ્રાક્ટ નથી. રોહને મારી તરફ જોયું. કેમ અવંતિકા? સમજી ગઈ કે રોહને તે કોન્ટ્રાક્ટ પહેલા જ નષ્ટ કરી દીધો હતો. હવે તે ફક્ત મારા માટે ઊભો હતો. રોહને પાસે રાખેલા મંદિરમાંથી સિંદૂરની ડબ્બી ઉઠાવી. તે મારી પાસે આવ્યો. પોલીસ અને રંજીત જોતા રહી ગયા. અવંતિકા, તેણે બધાની હાજરીમાં કહ્યું, 30 દિવસ પહેલા આપણે મજબૂરીમાં સાઇન કર્યા હતા, પણ આજે હું મારી મરજીથી કોઈ પણ મિલકતના લાલચ વગર તને મારી પત્ની તરીકે સ્વીકારું છું. શું તું આ ગરીબ સાથે તારી આખી જિંદગી વિતાવીશ? મારી આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. હા રોહન, હા. તેને મારી માંગમાં સિંદૂર ભરી દીધું. રંજીતનો બધો જ પ્લાન ધૂળમાં મળી ગયો. કોન્ટ્રાક્ટ વગર તે કંઈ સાબિત કરી શકે તેમ નહોતું. અમે કાયદેસર અને સામાજિક રીતે પતિ પત્ની હતા. પોલીસે રંજીત પાસે માફી માંગી અને જતી રહી. રંજીત પગ પછાડતો બહાર નીકળી ગયો. તે રાત્રે અમારા બેડરૂમનો દરવાજો ફરીથી બંધ થયો. પણ આજે કોઈ નાટક નહોતું, કોઈ દારૂ નહોતું, કોઈ શરત નહોતી. હું અને રોહન પલંગ પર બેઠા હતા. રોહન હસ્યો. તેણે મને પોતાની બાહોમાં ખેંચી લીધી. તે કહ્યું હતું, મને તને મહેસૂસ કરાવવું પડશે કે હું તારો પતિ છું. તેણે મારા કાનમાં ફૂસફૂસાવ્યું. હા, હું પીગળી ગઈ. તો આજે રાત્રે કોઈ શરત નહીં, ફક્ત આપણે. તેણે લાઇટ બંધ કરી દીધી. અંધારામાં 2 તૂટેલા દિલોએ એકબીજાને પૂરા કરી દીધા. મેં મારી મિલકત બચાવવા માટે લગ્ન કર્યા હતા, પણ બદલામાં મને મારી દુનિયા મળી ગઈ. મિત્રો, જો તમને અમારી આ અનોખી પ્રેમ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારા પરિવારનો ભાગ બનજો. ધન્યવાદ. ટેક કેર. બાય બાય.